નમસ્કાર. અમરેલી જિલ્લામાં ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર અકસ્માતોની વધતી ઘટનાઓ. ખાસ કરીને રાજુલા જાફરાબાદ પંથકમાંથી પસાર થતા માર્ગ પર કાગવદર અને છેલડા નજીકના ડાયવર્ઝનને કારણે છેલ્લા 1 વર્ષમાં 25થી વધુ અકસ્માતો નોંધાયા છે, જેમાં 5થી વધુ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા. સ્થાનિકોના આક્ષેપ મુજબ વર્ષોથી રાખવામાં આવેલા ડાયવર્ઝન પર પૂરતા સેફટી સાઇન બોર્ડ કે સૂચનો નથી, જેના કારણે પૂરપાટ ઝડપે આવતા વાહનો અકસ્માતનો ભોગ બની રહ્યા. નાગેશ્રી પોલીસ પાસે અધૂરા માર્ગકામો અને બેદરકારી બદલ ઓથોરિટી સામે ગુનો નોંધવાની માંગ ઉઠી. ગઈકાલે પણ જાફરાબાદ તાલુકાના કાગવદર ગામ નજીક ટ્રક અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો, જેમાં કાર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી. પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધવામાં આવ્યો. જાફરાબાદ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન અનિરુદ્ધ વાડાએ ડાયવર્ઝન તાત્કાલિક હટાવી જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી, જ્યારે નેશનલ ઓથોરિટી ડાયરેક્ટર વિદિત જૈને જણાવ્યું કે આ મામલે તપાસ કરાવી ઝડપી કામગીરી પૂર્ણ કરવા પ્રયાસ કરાશે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ.